जी बिल्कुल જોઈ શકાય છે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર છે મુકેશભાઈ દલાલ તેઓ અત્યારે હાલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા છે અને સુરત કલેક્ટર કચેરી ખાતે અત્યારે હાલ જોઈ શકાય છે તેમના દ્વારા ફોર્મ અત્યારે હાલ ભરવામાં આવી રહ્યો છે ત્યારે એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત જે રીતે અત્યારે હાલ ભાજપનું ગઢ માનવામાં આવે છે ત્યારે ભાજપના ગઢમાં જે રીતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે અને આ ગઠબંધનને લઈને જે પ્રમાણે ઉમેદવારી અત્યારે હાલ કરવા માટે જે મુકેશ દલાલ આવી પહોંચ્યા છે ત્યારે તેમની સાથે નાણામંત્રી કનુભાઈ છે, ધારાસભ્ય છે કુમારભાઈ કાનાણી, વિનુ મોરડિયા, રેલવે મિનિસ્ટર દર્શનાબેન જરદોશ, તમામ જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો અત્યારે હાલ મોજૂદ છે અને કલેક્ટર કચેરી રૂમ ખાતે અત્યારે જોઈ શકાય છે મુકેશ દલાલ છે અત્યારે ફોર્મ ભરી રહ્યા છે અને એક ઉત્સાહના માહોલ વચ્ચે સુરત કલેક્ટર કચેરી ખાતે તેઓ આવી પહોંચ્યા છે અને તમામ એક સાથે મળીને અત્યારે હાલ 12:39 સમય છે એ સમયગાળા દરમિયાન જે ફોર્મ છે એ આપવામાં આવશે અને આ રીતની ઉત્સાહનો માહોલ અત્યારે હાલ જોઈ શકાય છે સુરત કલેક્ટર કચેરી ખાતે મુકેશ દલાલ છે તેઓ આવી પહોંચ્યા છે અને ગણતરીની મિનિટોમાં જે ફોર્મ છે એ ફિલઅપ કરવામાં આવશે જોકે મહારેલી કાઢવા માટે જે પ્રમાણેનું આયોજન છે એ આયોજન કરવામાં આવતી હોય છે પરંતુ સુરત શહેરની અંદર આ રીતે કોઈ મહાભપકાદાર આયોજન નથી કરવામાં આવ્યું અને માત્ર જે 12 ધારાસભ્ય છે, સાંસદો છે, મોવડી મંડળ છે, ભાજપના નેતા કાર્યકર્તાઓ છે તેમની હાજરીની અંદર જ આ પ્રમાણે જોઈ શકાય છે અત્યારે ઉમેદવારી ફોર્મ છે એ સાઇન કરીને ભરવા માટે અત્યારે હાલ મુકેશ દલાલ છે એ જઈ રહ્યા છે જે રીતનું ભપકાદાર આયોજનો અલગ સ્થળો પર જોવા મળ્યું હતું જે રીતે પુરુષોત્તમ રૂપાલા છે પોતાની ઉમેદવારી કરવા માટે ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે પરંતુ સુરતમાં એવો કોઈ માહોલ નથી જોવા મળ્યો અને મુકેશ દલાલ છે નામ માત્ર કાર્યકર્તા અને જે ધારાસભ્યો છે તેમની સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે જોઈ શકાય છે ઉમેદવારી ફોર્મ છે, નામાંકન ફોર્મ છે અત્યારે હાલ ભરવામાં આવી રહ્યું છે સુરત કલેક્ટર કચેરી ખાતે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે જે રીતે જનસેલાબ છે એ કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડશે પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે કાર્યકર્તાઓ છે ખૂબ જ ઓછા રાખવામાં આવ્યા છે જે પ્રમાણેની ગરમી છે એ ગરમીને ધ્યાને રાખીને કાર્યકર્તાઓ હેરાન પરેશાન ન થાય તેના માટે આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ જે રીતે જોઈ શકાય છે સુરત લોકસભા બેઠક છે એ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આ ભાજપના ગઢ ઉપરથી મુકેશ દલાલ છે તેમની પસંદગી કરવામાં આવી છે ત્યારે જે ધારાસભ્યો છે, સાંસદ છે, એમના જે નેતાઓ છે ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા છે તેમની સાથે મળીને તેઓ અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા ફોર્મ ફિલઅપ કરવામાં આવી રહ્યું છે જે રીતે ત્રિપાખીઓ જંગ જામતો હોય છે પરંતુ આ વખતે જે મહાગઠબંધન થયું છે અને મહાગઠબંધનના ઉમેદવાર છે એ ઉમેદવાર નિલેશ કુંભાણી છે અને નિલેશ કુંભાણીને અત્યારે હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથ આપી રહ્યા છે અને તેઓ ચૂંટણી પ્રચારમાં પણ જોતરાયા છે તેઓ પણ ઉમેદવારી ફોર્મ આગામી સમયમાં ભરશે પરંતુ તે પૂર્વે અત્યારે મુકેશ દલાલ જેઓ સુરત લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર છે તેમના દ્વારા અત્યારે હાલ ઉમેદવારી ફોર્મ છે ભરવામાં આવી રહ્યું છે સુરત કલેક્ટર કચેરી ખાતે અત્યારે હાલ તેમના ફોર્મ છે એ ચકાસવામાં આવી રહ્યા છે ફોર્મ ચકાસણી કર્યા બાદ મુકેશ દલાલ છે એ ફોર્મ પર સિગ્નેચર કરશે ત્યારબાદ કલેક્ટરશ્રીને એ ફોર્મ સુપરત કરવામાં આવશે તેમની સાથે મુકેશ દલાલની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે એમની સાથે તમામ જે ધારાસભ્યો વિધાનસભાના 12 ધારાસભ્યો છે તે અત્યારે ઉપસ્થિત છે સાથોસાથ સુરત લોકસભા બેઠક પરથી ચૂંટાઈને અને રેલવે મિનિસ્ટર બનેલા દર્શનાબેન જરદોશ તેઓ પણ અત્યારે હાલ મોજૂદ છે તેમની સાથે અને આમ કહી શકાય કે સુરત લોકસભા બેઠક ઉપરથી જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જે રીતે ઉત્સાહ જોવા મળતો હોય છે બીજી તરફ વાત કરવામાં આવે તો વિધાનસભામાં જે રીતે ભપકાદાર આયોજનો થતા હોય છે અને મોટી રેલીઓ કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જતા હોય છે એ પ્રકારનું કોઈ વાતાવરણ છે એ જોવા નથી મળ્યું અને અત્યારે હાલ જોઈ શકાય છે મુકેશ દલાલ છે તેમના દ્વારા અત્યારે કલેક્ટરશ્રીને ઉમેદવારી ફોર્મ છે એ આપવામાં આવી રહ્યું છે અને એક કહી શકાય ઉત્સાહનો માહોલ જોઈ શકાય છે અને આ રીતે સુરત શહેરની અંદર જે રીતે ઉત્સાહથી તમામ કાર્યકર્તાઓ છે એ ઉમેદવાર છે એ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે આ રીતે જોઈ શકાય છે સુરતમાં લોકસભા બેઠકને લઈને એક ઉત્સાહનો માહોલ જોઈ શકાય તેને અત્યારે હાલ ઉમેદવારી ફોર્મ છે એ ભરવા માટે જે નામના કહી શકાય ધારાસભ્યો કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અત્યારે હાલ આ ફોર્મ આપવામાં આવી રહ્યો છે અને નાણામંત્રી
કનુભાઈ દેસાઈ ખુદ અત્યારે હાલ તેમના સારથી બનીને તેમની સાથે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. સાથોસાથ કુમારભાઈ કાનાણી ઉપસ્થિત છે, કરંજ વિધાનસભાના જે પ્રવીણભાઈ ઘોઘારી છે, મંત્રી મુકેશ પટેલ છે, તેમની સાથોસાથ તમામ જે ધારાસભ્યો છે એમની ફોજ અત્યારે હાલ મોજૂદ છે. ત્યારે કહી શકાય કે સુરત લોકસભા બેઠક ઉપર 12 અને 39 અત્યારે માત્ર 1 મિનિટની અંદર જે મુકેશ દલાલ છે તેમના દ્વારા આ ફોર્મ છે એ સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યાની સાથે જ જે પ્રચાર પ્રસારના જે રીતે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો એને તેજ કરવામાં આવશે. કારણ કે જે રીતે સુરત લોકસભા બેઠક ઉપર કુલ 7 વિધાનસભા છે અને 7 વિધાનસભા ઉપર જે રીતે જોરશોરથી પ્રચાર પ્રસાર છે એ મુકેશ દલાલ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે જોઈ શકાય છે સામે જે મહાગઠબંધનના ઉમેદવાર છે નિલેશભાઈ કુંભાણી, એ નિલેશભાઈ કુંભાણી પણ અત્યારે હાલ પ્રચાર પ્રસારમાં જોડાયા છે. ત્યારે એકંદરે કહી શકાય કે આ સુરત લોકસભા બેઠક ઉપર જે રીતે જાણકારો માની રહ્યા છે, રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે તે મુજબ એક તરફી જીત ભાજપની માનવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં પણ જે મહાગઠબંધન છે નિલેશ કુંભાણી તેમની સામે અત્યારે હાલ જોવા મળે છે. ત્યારે તેને લઈને પણ અત્યારે હાલ જે ટક્કર છે એ સુરત લોકસભા પર ક્યાંક અંશે જોવા મળશે. બીજી તરફ વાત કરવામાં આવે તો નિલેશ કુંભાણી પોતાના પ્રચાર પ્રસારમાં જે રીતની વાતો કરતા હોય છે કે આ વખતે સુરત લોકસભા બેઠક ઉપર કાઠિયાવાડી વર્સિસ સુરતી એ પ્રમાણેની લડાઈ જામવા પામી છે. પરંતુ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે સુરત લોકસભા બેઠક પરથી અત્યારે ફોર્મ છે એ સુપ્રત કરવામાં આવી રહ્યું છે. મુકેશ દલાલ અત્યારે કલેક્ટરને ફોર્મ સુપ્રત કરી રહ્યા છે અને અત્યારે જોઈ શકાય છે સુરતમાં લોકસભા જે બેઠકને લઈને જે પ્રમાણે ઉમેદવારો છે એ ઉમેદવારોએ જે રીતે ફોર્મ ભરવા માટે જે રીતે આવ્યા હતા ત્યારે મુકેશ દલાલે ફોર્મ સુપ્રત કરી દીધો છે અને અત્યારે 12:39નો જે શુભ મુહૂર્ત હોય છે એ શુભ મુહૂર્ત ઉપર મુકેશ દલાલ દ્વારા કલેક્ટર શ્રીને અત્યારે હાલ ફોર્મ છે એ આપવામાં આવ્યું છે અને જે રીતે 26 બેઠક 5 લાખની લીડથી જીતવા માટેનો નિર્ધાર છે એ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સુરતની અંદર જે રીતે લીડ કહી શકાય એ ભવ્યાતિ ભવ્ય લીડ છે એ દર્શનાબેન જરદોશને મળી હતી. પરંતુ આ વખતે 5 લાખની લીડ ઉપરાંત 6.5 લાખની લીડ સાથે જીતવાનો નિર્ધાર જ્યારે મુકેશ દલાલ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે મુકેશ દલાલ ફોર્મ સુપ્રત કરી ચૂક્યા છે અને